ધાર ગામે આપણા આશ્રમમાં, આશ્રમ અમારો આશ્રમ છે, પૂજ્ય લક્ષ્મણ બાપુની 52મી નિર્માણ તિથિ, 52મી નિર્માણ તિથિ નિમિત્તે સમગ્ર સંત સમાજ એક એકનું નામ લઉં. ગુણવંત બાપુની નિશ્રામાં અવારનવાર અહીંયા અનેક કાર્યક્રમો આમાં આવવાનું મને સદભાગ્ય મળે છે. રાજકીય ક્ષેત્રની અંદર આવું પ્રસંગ એ ઓછો મળતોય હોય છે અને વ્યક્તિ પણ એવા ઓછા હોય કે એ આ તકને ઝડપી લેતા હોય છે. પરંતુ હું એક તક ધાર્મિક કાર્યક્રમોને છોડવા માટેની છોડતો નથી. કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તો એ તકને ક્યારેય હું જતી કરતો નથી. મને બોલવાનો અવસર મેં ના પાડી હતી છતાં પણ તમે મને આપો છો. અહીંયા આવીને અમે શું બોલી શકીએ? રાજનીતિના લોકો છીએ. અમારી નથી શીખવાડી શકાતું કે નથી શીખવાડી શકાતું એટલે એને સંસારને છોડ્યો છે. સંસારને છોડી અને સંસારની ચિંતા કરવા વાળું કોઈ હોય તો એ અમારા ભગવાધારીઓ છે. અહીંયા બેઠેલા છે. સંસારને છોડ્યો છે. શું કામ સંસારને છોડ્યો છે? સંસારની ચિંતા કરવા માટે સંસારને છોડ્યો છે. કોણ નહીંતર આ બધું આપણને કહે કે વ્યસન ન કરાય, કોઈએ કીધું? બીજી કોઈ સંસ્થાઓએ કીધું નથી? કીધું એ નથી કરી શકતી, પણ સંસારની ચિંતા એ કરે. હું તો ત્યાં સુધી કહું છું કે દુનિયાનું વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું છે, ખૂબ વધ્યું છે, એનો ફાયદો આપણને છે. ટેકનોલોજી ખૂબ વધી છે, વિજ્ઞાન ખૂબ વધ્યું છે. વિચારો છે એને અટકાવવા માટેની દવાઓ છે ને? વિચાર અટકી જાય, ઇન્જેક્શન આપે આપણને તો વિચાર અટકી જાય, દવા આપે તો વિચાર અટકી જાય, આપણે ઊંઘી જઈએ. દર્દ થતું હોય તો એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપે, આપણે દર્દ મટી જાય, આપણે ઊંઘી જઈએ. વિચાર અટકી જાય, મગજ છે એ બંધ થઈ જાય. પરંતુ સદવિચાર માટે, સારા વિચાર માટે અને સારી દિશા માટે દુનિયાની અંદર કોઈ દવા શોધાની નથી. અને દવા કોઈની પાસે હોય તો આ મંચ પાસે એની દવા છે. સારો વિચાર કઈ રીતે આવે? અને એટલા જ માટે મેં કહ્યું કે ધર્મ સત્તાની અંદર હોય, દુનિયાના સરમુખત્યારશાહીઓ હોય તો એના માથા છે ને ધર્મ સત્તાની સામે ઝૂક્યા છે. એટલા માટે ઝૂક્યા કે માત્ર કામની અંદર પણ જ્યારે અહમ આવી જાય, અહંકાર આવી જાય, દુર્વિચાર આવી જાય, દુષ્પ્રચાર આવી જાય, દુષ્કર્મ આવી જાય તો એને કાઠલો પકડી શકે એવી એક માત્ર સત્તા હોય અને માધ્યમ હોય તો એ માત્ર ધર્મ સત્તા છે. એની માટે કોઈ દવા નથી.